શું તમને પણ જમતી વખતે રાયતા મરચાં બહુ ભાવે છે? હા ને, તો આજે આપણે જમવાનો સ્વાદ 2 ગણો વધારી દે તેવા રાયતા મરચાં બનાવીશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા વઢવાણી મરચાં એકદમ તાજા અને કડક હોય ને તેવા પસંદ કરીને લીધા છે. અને આની દાંડી પણ એકદમ આ રીતે લીલીછમ હોય ને તેવા મરચાંને પસંદ કરવાના. હવે આપણે આ મરચાંને ઉપરથી નીચે સુધીનો કટ લગાવી દઈશું. તો આ રીતે બધા મરચાં તૈયાર થઈ ગયા. હવે આપણે આ મરચાંનો બહુ ટેસ્ટી એવો મસાલો બનાવીશું. તો એક બાઉલમાં આપણે 4 મોટી ચમચી જેટલા રાઈના કુરિયા લઈશું અને 1 મોટી ચમચી આપણે મેથીના કુરિયા લઈશું અને 1 ચમચી જેટલી આપણે અહીંયા લખનવી વરિયાળી લઈશું. સાથે આપણે 1 મોટી ચમચી ભરીને મીઠું લઈશું. તો મરચાં તીખા હોય તો તમે મીઠું થોડું વધારે પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલો આપણે અહીંયા હળદર પાવડર લઈશું અને 1 નાની ચમચી જેટલી આપણે અહીંયા હિંગ લઈશું. અને હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે આમાં 5 ચમચી જેટલું તેલ એકદમ સારું એવું ઉકળતું ગરમ કરી અને પછી ઠંડુ કરી આપણે આમાં ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને આ મિક્સ થયેલા મસાલામાં આપણે હવે મરચાં ઉમેરી દઈશું અને મરચાંને આપણે મસાલામાં એકદમ સારી રીતે કોટ કરી દઈશું. તો આ રીતે બધા મરચાં મસાલામાં એકદમ સારી રીતે કોટ થઈ જાય ને પછી આપણે આમાં 1 લીંબુનો રસ નીચોવી દઈશું. જો મરચાં તીખા હોય તો તમે 2 લીંબુનો રસ પણ નીચોવી શકો છો. આ રીતે લીંબુના રસને પણ આપણે મરચાંમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. અને હવે આપણે આ મરચાંને 1 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. જો આ રીતે તમે 1 કલાક મરચાંને ઢાંકીને રાખશો ને એટલે મરચાંમાં મસાલો એકદમ સારી રીતે ભળી જશે. હવે આપણે આમાં 1 લીંબુના ટુકડા આ રીતે નાના કરી અને ઉમેરી દઈશું. ફરી આપણે આને મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે રહેવા દઈશું. અને હવે 1 દિવસ પછી જમવાનો સ્વાદ 2 ગણો વધારી દે તેવા રાયતા મરચાં બનીને તૈયાર છે. તો તમને પણ આ રાયતા મરચાં જોઈને ખાવાનું મન થઈ ગયું ને? તો ફ્રેન્ડ્સ, આના સિવાય પણ મેં ચેનલમાં લીલી હળદરના અથાણાની રેસીપી પણ મૂકેલી છે. એ રેસીપી પણ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.